ભારત સરકારની 100, 200 અને 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારેય 75, 90 અને 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે કે રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે. આવા સિક્કા ચલણમાં તો નથી, પણ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવતા હોય છે. આવા સિક્કા, ટપાલ ટિકિટો, જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ છે. આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે. ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂરા થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવેલા. સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તો આરબીઆઈના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાના સિક્કા અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કા ચલણમાં નથી હોતા, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે. ત્યારે ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા એમની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. ધારીના ઝર ગામમાં ડોક્ટરે પચાવી પાડેલ ખેડૂતની જમીન પોલીસે પરત અપાવડાવી. નોંધનીય છે કે 2020માં ખેડૂતે ડોક્ટર પાસેથી ખેતીકામ માટે વ્યાજે પૈસા લીધા. સમયસર પૈસા પરત ન કરતા ડોક્ટરે ખેડૂતની 18 વીઘા જમીન પર કબજો કરી લીધો. ખેડૂતે પોલીસને ફરિયાદ કરતા પોલીસે સમાધાન કરાવ્યું. એક સારી બાબત છે કે ફરિયાદી અને આરોપી વચ્ચે એક સુખદ સમાધાન આ બનાવ બાબતે આજે એને પૈસા આપેલ હતા અને તે એવજમાં એને જે જમીન પચાવી પાડેલ હતી તે બાબતે થઈ ગયેલ છે. જમીન વિવાદનો પોલીસે સુખદ અંત કરાવ્યો. ખેડૂતને કરોડોની જમીન પરત અપાવડાવી હતી. આમ તો ખેડૂતે વ્યાજે પૈસા લીધા હતા અને તેને લઈને આ જમીન પર કબજો કર્યો હતો.